મિત્રો, રામાયણમાં તમે પ્રભુ શ્રી રામને કોઈ દિવસ માતા સીતાજીને એવું કહેતા નહીં સાંભળ્યા હોય કે તમે લક્ષ્મણ રેખા કેમ વટાવી, અથવા તો માતા સીતાજીને પ્રભુ શ્રી રામને કોઈ દિવસ એવું કહેતા નહીં સાંભળ્યા હોય કે કદાચ મેં તમને સોનાનું મૃગ લેવાનું ન કીધું હોત. આવે જ નહીં, ભૂતકાળની વાત આવે જ નહીં. પ્રભુ શ્રી રામ, માતા સીતાજી અને રામાયણ આપણને એ શીખવે છે કે ભૂતકાળ ભૂલી જાઓ. ભૂતકાળને યાદ કરવાનો કોઈ મિનિંગ નથી. રહો તો વર્તમાનમાં રહો, તો જ ભવિષ્ય સુધરશે. સમજ્યા કે નહીં? તો બોલો જય શ્રી રામ, સીતારામ. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. બરાબર? જય શ્રી રામ.